આપણે હપ્તા તમે કર્યા હતા, તમે વાત કરી કે ભાઈ હપ્તા કરવું તો એમાંય મેં તમને મદદ કરી કે આ લોનમાં ભાઈ મદદ કરી દઉં, લાવો તમારી. મારી વાત તો સાંભળો દીદી, આપણે પૈસા દીધા, ફોટો પડાવ્યો, બધું કર્યું, કેક કાપી તમને. અરે કેક કઈ કાપી? ઈ કેક તો મારા પૈસાની હતી ભાઈ. અરે આમ થોડું હાલે દીદી, આપણે રાજી ખુશીથી કાપી હતી, એમાં પૈસાની ક્યાં વાત આવે ને? આ ગાડીના પૈસા એમાં દીધા હતા તમને. હવે હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું કે છોકરાઓ, તો તમારી ડિમાન્ડ હતી કે ભાઈ આપણે પ્રદીપભાઈ બ્લોગ એટલે પ્રદીપભાઈ ચૌહાણ એટલે કે ગુજ્જુકા ફેન ને પ્રેન્ક કોલ કરો. અને તમારી ડિમાન્ડ હોય ને ગુજ્જુભાઈ પૂરી ન કરે એવું કોઈ બને. આપણે આજે કરવાના છે પ્રદીપભાઈ બ્લોગ એટલે કે પ્રદીપભાઈ ચૌહાણ ને આપણે પ્રેન્ક કોલ કરવાના છે, જે રાજકોટના ખૂબ જ મોટા એવા હસ્તી છે અને જેમણે ગુજરાતમાં મિની વ્લોગનું ચલણ લાગુ પડ્યું છે અને શરૂઆત કરી છે એવા આપણે પ્રદીપભાઈ ચૌહાણ ને આપણે પ્રેન્ક કોલ કરવાના છે. તો હવે વધારે રાહ ન જોડાવી, ચાલો હવે આપણે કરીએ ફોન. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક ગેમ વિશે જણાવવા માંગુ છું. આપણે ક્રિકેટની દુનિયાની શાનદાર ઘટના ઇન્ડિયન પ્રીમિયર લીગની રાહ જોઈ રહી. આ રમતનો ચાહક છું અને આ રમત વિશે હું લગભગ ઘણું જાણું છું. એટલે હું પૈસા કમાવા માટે નફાકારક ઉકેલ શોધવાનો પ્રયત્ન કરું અને આવનારી મેચો પણ તેનો અપવાદ નથી. એના માટે હું હંમેશા 1xBet, જ્યાં એકદમ બધું અનુકૂળ છે, ઇન્ટરફેસ, ભંડોળ ઉપાડું, અહીં તમે રમતના સ્કોરની પણ આગાહી કરી શકો અને તેના પર વાસ્તવિક પૈસા પણ કમાઈ. અને માત્ર IPL પર સટ્ટો લગાવી તમે ડ્રોમાં સહભાગી બનો અને તમે 1x ટીમ ખેલાડીઓ માટે શાનદાર ઇનામોમાંથી એક જીતી. Samsung Galaxy S23 Ultra, Apple iPhone 15 Pro અને મુખ્ય ઇનામ શાનદાર કાર Exxon EV Prime. 1x રમતોના વિવિધ પ્રકારો, કેસિનો રમતોની વિશાળ વિવિધ, રૂલેટ, બેકારે અને પોકર. માર્ગ દ્વારા મારી પ્રિય રમત ક્રેશ, કે તેમાં ખૂબ જ સરળ નિયમો છે અને જીતેલી રકમને ઘણી વખત ગુણાકાર કરવાની ક્ષમતા, અને જેથી તમે ખાતરી કરો કે આ સેવા કેટલી સરસ. નોંધણી દરમિયાન મારો કોડ WINS નો ઉપયોગ કરો અને 66,000 એટલે કે 66,000 સુધીનું વેલકમ બોનસ મેળવો. લિંક અને કોડ હું પિન કરેલી કોમેન્ટમાં મૂકી રહ્યો છું. તો પ્રદીપભાઈ હમણાં સ્પ્લેન્ડર લીધી છે, નવી ગાડી ટીકડેટી શોરૂમમાંથી છોડાવી છે. તો આપણે ઈ ટોપિક ઉપર આજે આપણે એને પ્રદીપભાઈને પ્રેન્ક કોલ કરવાનો છે. વિડીયોમાં આગળ બન્યા રહેજો, બહુ જોરદાર મજા આવશે તમને. અચ્છા, તો મિત્રો હવે આપણે પ્રદીપભાઈને પ્રેન્ક કોલ કરીએ છીએ. હેલો. હલો હલો, પ્રદીપભાઈ ચૌહાણ સાથે વાત થાય છે? હા બોલો ને. હાજી સર, કંપનીમાંથી વાત કરું છું. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. હે? સ્પેશિયલ કંપનીમાંથી શૈલેષભાઈ વાત કરું છું. હા બોલો ને. સર, તમે જે આ સ્પ્લેન્ડર બાઇક માટે જે લોન લીધેલી હતી હપ્તા માટે, એના 2 હપ્તા બાઉન્સ થઈ ગયા છે. કઈ બાઈક અને કઈ લોન? क्या बात कर रहे रे बाबा? ક્યારે મેં લોન લીધી? સર, તમારી જે સ્પ્લેન્ડર બાઇક હમણાં રિસેન્ટલી તમે જે ઇન્દિરા સર્કલ પાસે જે શોરૂમ છે ત્યાંથી જે લીધી છે, હા એમના જે હપ્તા, જે તમે લોનના હપ્તા કર્યા હતા, બે હપ્તા બાઉન્સ થઈ ગયા છે સર. તમને ક્યારના અમે ફોન કરીએ છીએ, તમારો કોન્ટેક્ટ થતો નહોતો. પણ મેં લોન લીધી જ નથી સાહેબ, તમારે મિસ્ટેક થઈ છે. भारी मिस्टेक हो गया सर. ના ના સર, અમે આમાં જોઈ શકીએ છીએ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર કે એક જ મિનિટ. હા હરખું જોવાનું સાહેબ, લોન લીધી જ નથી આપણે. હા 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 સર, એક જ મિનિટ. હા ખલેલ માટે માફી ચાહું છું. કઈ વાંધો નહીં, જોઈજો. હાજી સર, અત્યારે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર હું જોઈ શકું છું. તમારું નામ ચૌહાણ પ્રદીપભાઈ જેસાભાઈ, ગામ બોડી અને જિલ્લો બોટાદ, અને તમે તમારું જે બર્થ ડેટ, એમાં તમે પાન કાર્ડ, આધાર કાર્ડ અને લાઇટ બિલ આપ્યું એનું બર્થ ડેટ છે ત્યાં તમારી 11/6/2000. તમારો મોબાઈલ નંબર છે 7609 અને તમે જે ગાડીની કિંમત છે 87,500 અને તમે ડાઉન પેમેન્ટ ભરેલું હતું 10,000 અને બાકીના તમે 5,000 ના હપ્તા કરેલ હતા. રોકડા દીધા હે વળી. હાલો. હલો, અરે 87,500 તમે બોલ્યા ને, એ મેં રોકડા આપ્યા સાહેબ તમને. ના સર, અત્યારે અહીં કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર હું જોઈ શકું છું અત્યારે 2 હપ્તા બાઉન્સ થયા છે. પહેલા હપ્તા બાઉન્સ થયો હતો ત્યારે પણ કોલ કરવાની ટ્રાય કરી હતી, ત્યારે પણ સાહેબ તમે મારી વાત સાંભળો, હરખું જોવો. હપ્તા બાઉન્સ ક્યાં દીધા? મેં રોકડા દીધા છે તમને દીધી આવે. સર હું અત્યારે જોઈ શકું, એક જ મિનિટ. અમારા જે મેનેજર છે, હરખું જોવો, ચશ્મા પહેરીને જોઈ લો એવું હોય તો. બાકી હપ્તા ક્યાંથી બાઉન્સ? તમે રોકડા દીધા છે. સર એક જ મિનિટ, હું અમારા જે મેનેજર છે એમની સાથે કોલ ટ્રાન્સફર કરું છું. હા મેનેજર વાત કરાવો યાર તમે. ઓકે. થોડું હાલો યાર. ઓકે સર, ઓકે. તો મિત્રો હવે આપણે મેનેજરને કોલ ટ્રાન્સફર કરીએ છીએ અને જે કોલ ટ્રાન્સફર થાય હવે જે મજા છે ને હવે જ છે, જોઈ ગયો. હવે આ હોલ્ડ ઉપર રાખ્યો તો હવે જો હમણાં ટ્રાન્સફર કરું છું મેનેજરને. अभी मजा आएगा ना भिड़ो.
હાજી સર, અમારે જે મેનેજર છે અમારે લાઈન ઉપર છે, તમે વાત કરી શકો છો. ઓકે હા હલો. હા સાહેબ આ જોવો ને હું ભાઈ વાત અરે પ્રદીપભાઈ યાર, તમે આવું કરશો એ ખબર નથી યાર. તમે યાર આપણે સંબંધના નામે મેં ભાવે ઓછો કર્યો ને તમે આ હપ્તાજી બાઉન્સ થાય છે તમારા. ये क्या बात करता है यार? સાહેબ સાંભળો પણ આ ભાઈ કે તમારા હપ્તા બાઉન્સ થયા પણ આપણે દીધી પૈસા તો દીધા હતા મેં તમને રોકડા. અરે સાહેબ, ક્યાં તમે હપ્તા આપણે રોકડા ક્યાં દીધા? આપણે હપ્તા તમે કર્યા હતા. તમે વાત કરી કે ભાઈ હપ્તા કરવું તો એમાંય મેં તમને મદદ કરી કે આ લોનમાં ભાઈ મદદ કરી દો, લાવો તમારી. પણ મારી વાત તો સાંભળો દીદી, આપણે પૈસા દીધા, ફોટો પડાવ્યો, બધું કર્યું, કેક કાપી તમને. અરે કેક કઈ કાપી? ઈ કેક તો મારા પૈસાની હતી ભાઈ. પણ અરે આમ થોડું હાલે આવે દીદી, આપણે રાજી ખુશીથી કાપી હતી, એમાં પૈસાની ક્યાં વાત આવે ને? આ ગાડીના પૈસા એમાં દીધા હતા તમને. હવે એમ નહીં, તમે અમારા શોરૂમની કેક ખાઈ ગયા, તમે અમારા શોરૂમમાંથી બાઇક લઈ ગયા, હપ્તાનું મેં તમને કરાવી દીધું અને તમને બધું કરી દીધું. અરે સાહેબ 87,500 મેં રોકડા દીધા છે તમને, તમે ગણતા હતા બેઠા બેઠા. હવે શું તમે હપ્તે ક્યાંથી રામાયણ કાઢી ભાઈ? સર તમે લોન લઈ ગયા, તમને વાત કરી. આ હું સર કહું તાઉં દે ભાઈ પ્રદીપભાઈ વાત કરું છું, બરાબર? बात कर मेरे को जानता नहीं. આ જે 2 હપ્તા બાઉન્સ ગયા છે, હવે મારો મગજ વયો ગયો છે. મેં લોન કરી જ નથી, એમાં હપ્તા બાઉન્સ થોડા થાય. તો પણ આમાં તમે એમ ખોટી રીતે એમ કહો. દેશે કોઈક બીજાના હપ્તા બાઉન્સ થયા છે ને મારું નામ ચડાવી દીધું. અરે પ્રદીપભાઈ, એમ નહીં, ઉભા રહો. માણસ ખોટું બોલે, કમ્પ્યુટર ખોટું બોલે, ભલા માણસ. પણ એ કઈક મિસ્ટેક થઈ ગઈ છે તમારા ઓલા કર્મચારી છે એમાં. ના કર્મચારીથી કાંઈ મિસ્ટેક નથી થઈ છે. અહીંયા અત્યારે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઉં છું, તમે વાતે મને કહી હતી કે ભાઈ આ રીતના કરવાનું છે, તમે કે મિસ્ટેક થાય. અરે વાત એવી થઈ નથી સાહેબ, રોકડા દીધા છે. એમ નહીં, જો ભાઈ હવે તમારે અરે મારે લપ નથી કર્યું, 2 હપ્તા બાઉન્સ ગયા, મારે શોરૂમ વાળાને જવાબ મેં દીધા છે રોકડા, હવે હું તમે મગજમારી કરો. મારે ભાઈ જવાબ ભરવો પડે શોરૂમ વાળાને. જો તમે હપ્તા પ્રેમથી આપતો હોય તો ઠીક છે, બાકી હું મોકલું મારા ઉઘરાણી વાળાને, બરાબર? આપા ઉઘરાણી વાળાને ક્યાંથી મોકલે? હવે રોકડા દીધા છે મેં, તમે વાત તો સમજો મારી. એમ નહીં, તમે ઇન્દિરા સર્કલ પાસે શોરૂમ માંથી જે તમે બાઇક લીધી શોરૂમ માંથી ત્યાંથી જ બોલું છું, મેનેજર વાત કરું છું. આપણે તેથી તમે તો હતા, હવે સામે બેઠા હતા, રોકડા આપ્યા તમને, હું મેનેજર આવે યાદ નથી રહેતું તમને એટલું? બધું યાદ રહે છે, બરાબર? પૈસાની બાબતમાં હું ને પાક્કો માણસ છું, બરોબર? પાક્કો વ્યાપારી છું. તમે જે રીતના વાત કરો છો, રોકડા દીધા હતા ના તો મારે મગજમારી કરી, ફોન રાખ્યા કામ મેં લે મને. બે ફોન રાખ ને હું ભાઈ કરો હા ભાઈ તું. લે ભાઈ તું રાખ ને અત્યારે આમ રાખ્યા. એ મિત્રો પ્રદીપભાઈ ફોન કાપ નાખો, પાછો કરીએ આપણે. એમ કઈ લોન ના હપ્તા ભર્યા વગર હાલે લે. હા કાપી નાખે હે, બોલો લ્યો. હવે તો એક થાય એવો, હવે તો પાક્કો લોન ઉઘરાણી વાળાને મોકલું હું. મિત્રો જો હમણાં રાજકોટ પૂગીને જીગાડ્યો ને એટલે પંગો લીધો હે. એટલે તો મગજના ફૂટા સરકારમાં ખબર નથી પડતી, એટલે મેં લોન લીધી જ નથી તો હું ક્યાંથી લોન ભરું? એ ભાઈ લોન લીધી ના, આમાં ઉઘરાણી વાળાને મોકલાવ્યું ભાઈ તારે ઘેર હમણાં બધી આગળ. મારે કઈક કહેવાય જાય, મગજના ફૂટા તો સરકારના. ફોન રાખે ને મને ફોન નો કરે. ફોન બંધ તો તમારે લોન નું તો તમારે ગાડીઓ ન લેવાય, બરાબર? કહેવાય જાય લોન ઉપર ગાડી નો લેવાય, હું મારા પૈસા ની મેં ગાડી લીધી, તારે કહેવાની જરૂર નથી મને. એ તો તમારે ભાઈ હપ્તા નો પૂગી શકતા હોય ને તો હે ને તમારે ગાડીઓ ન છોડાવાય, સમજાણો? મારી હું ખોટી કરેલા, તારા રોકડા દીધા હતા, તારા શેઠ ને તારા મેનેજર ને બધાય હતા અહીંયા. હું જ મેનેજર છું ને, હું જ શેઠ છું આખા શોરૂમ નો, બરાબર? એટલે ઈ તમને દીધા, તમને એટલી ખબર નથી પડતી. ખબર ની વાત કરમાં હો ભાઈ. ઉઘરાણી વાળા હમણાં આવી છે ને, તારા આગળ ઉઘરાવીને વયા જાય એમ ગાડી ખેંચી જાય એ નોખી હો. અબે ખેંચી જાય કહેવાય, મારે કાંઈ પૈસા દીધા એનો ખેંચી ક્યાંથી જાય? મોકલ કરતા ઉઘરાણી વાળાને. આ તો ડાઉન પેમેન્ટ ભર્યું, આખા પૈસા ક્યાંથી દીધા ભાઈ તે? બધાય દીધા ને રોકડા તને સમજાતું નથી? કઈ એનો કહું છું કે ભાઈ આ પૈસા ભરી જા તો તું માનતો નથી, એટલે હું છું ભાઈ તો સમજે કઈ? તને રોકડા દીધા હતા, હવે તો બીજી બે ત્રણ કરીમાં હવે મારા કઈક બોલે જાય. હવે બોલે જા ની ઘરમાં, બરાબર? હમણાં આવે ઉઘરાણી વાળા તો જોઈ લેજે. આ ઉઘરાણી આવે ને એને મોકલ ઉઘરાણી વાળાને કે ખબર નથી પડતી, ફોન કરીમાં આવે મને તું. એ ફોન બોન ની કઈ વાળા, તું વાત સાંભળ પેલા. ફોન કાપી નાખ્યો, પાછો ફોન કરું હવે પટ્ટા, હવે પાડી કાઢી. એ ભાઈ ફોન કાપતો નહીં, બરાબર? ખબર નથી પડતી, એટલે તું પૈસા હું લેવા માંગે, મેં તને દીધી
પૈસા પૈસાની વાત કરતો નહીં, જો તો હમણાં મોકલું જીગાડોન ને આવે લે તો હમણાં ન્યા જો ઉઘરાણી કરાવે. જીગો ડોન ક્યાંથી આવી ગયો? તમે આ ધંધા હું ચાલુ કર્યા હવે આ પૈસા માંગવાના ખોટો? એ ભાઈ તું જેની સામે વાત કરે તને ખબર છે? તું પેલા એટલે આ ખબર નહીં એની મારે કઈ કહેવાય જાય. એ છે પ્રદીપભાઈ હોય કઈ નથી કેવું. સાંભળો, હા હાલો. ગુજુ મીન્સ વાત કરું, વિન્યો. એટલે આ વિનિયા તું યાર અરે ટાઢા થાઓ પ્રદીપભાઈ, ટાઢા થઈ જાવ, થોડાક ટાઢા થઈ જાવ. એટલે હવે કઈ આમ નો હોય યાર. પૈસાની યાર ફૂલ કકડા યાર હપ્તાની દેશ. અરે નહીં યાર, સોરી. ને હું તમારે હે ને યાર ડિમાન્ડ હતી YouTube માં યાર, હું ગમે એ વિડીયો નાખું પ્રેન્ક કોલ માં, એમાં યાર તમારી કમેન્ટ બહુ આવતી યાર કે પ્રદીપભાઈ ને પ્રેન્ક કોલ કરો. યાર હું આ ડિમાન્ડ ની ક્યાં દે યાર. હવે રોકડે લીધી હતી ને મેં કીધું હવે ક્યાંથી ફોન કરવા મને યાર. મહિનો થઈ ગયો એનો. એટલે મેં કીધું કે હવે હે ને મેં કીધું ધીમે ધીમે મેં કીધું આમ પડા બાંધું. મેં કીધું તમારી ડિટેલ આખી કાઢી. મેં કીધું કે તમારું આખું ક્યાં શોરૂમ માંથી લીધી, કેટલા પૈસાની લીધી, હપ્તે લીધી, રોકડે લીધી, તમારું આખું કમ્પ્લીટ ડિટેલ કાઢી. લાગે ને હે અહીંયા ડિટેલ્સ કાઢી લાગે મેં ડોક્યુમેન્ટ દીધા એમાં. બધી ડિટેલ, લાઇટ બિલ થી લઈને પાન કાર્ડ સુધીની બધી ડિટેલ કાઢી લીધી. ના વ્યાજબી વાત છે. એટલે જ મેં કીધું આ ટોપિક ઉપર મેં કીધું કર્યા જેવું એ મેં કીધું. ને પ્રેન્ક કોલ કેવી મજા આવી ઈ તો કયો. અરે ના યાર, હે અરે ના સાહેબ સોરી, માફ કર. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અરે યાર તમે યાર કરી ને તમે યાર ઇમોશનલ ડેમેજ. તમારે તો ખાલી લાડી જ નથી, મારી પાસે તો ગાડી જ નથી. साला ये दुख का खत्म नहीं होता बे. શું કરવું? સાયકલ માં બેહાડી તો થાય, સાયકલ એ નથી. બોલો લ્યો. હે નંબર તો મળી જ જાય ને યાર, શું વાત કરો યાર. આ જીગાડોન ને નંબર કાઢવા એટલે કઈ વસ્તુ કઈ છે જ નહીં હવે. Would like to take notes. જીગાડોન મેં કીધું કદાચ તમે ઓળખી જાવ તો મેં તમને હિન્ટ આપી હતી. મેં કીધું હમણાં જીગાડોન ને મોકલું. મેં કીધું પછી ટાણે યાદ ન આવે ને, મગજ ક્રોધ માણસ ને ગાંડો કરી નાખે. ના કાંઈ વાંધો નહીં, સોરી દિલથી યાર પ્રદીપભાઈ, પણ ડિમાન્ડ હતી પબ્લિક ની એટલે પ્રેમ કરો. ના નહીં, તમે તમારી વાત વ્યાજબી છે, કારણ કે મેં અણી જેવી કાઢી કે તમારે હે ને માણસ. ના એટલે જ મેં કીધું કે તમે લોન કરી નથી, એટલે જ મેં કીધું લોન ની વાત ઉપાડી મેં. ના એવું ના કરે નારાયણ, એવું કોઈ દી કરે જ નહીં. ના નહીં, દિલથી સોરી પ્રદીપભાઈ, અને થેન્ક યુ. કઈ પણ આડાવડું બોલે કે માફ કરજો. અરે ભાઈ તમારાથી ન થાય, અમારાથી જ થાય. અમે અણી કાઢીએ એટલે અમારાથી ભૂલચૂક થાય. તમે તો તમારા કામમાં હોય ને આવી રીતના ફોન કરીએ તો અરે ના સોરી. ના હવે પ્રદીપભાઈ કઈક મારી ચેનલ વિશે કઈક કહી દો. ના ઈ તો યાર ડિમાન્ડ હોય એટલે પછી આપણે પ્રેન્ક કોલ કરવા પડે યાર. શું કરવું હવે? એ તો અમારા ધંધા છે, કામ ધંધા. સોરી પ્રદીપભાઈ. ના ઈ જ ને યાર, ટોપિક જ આપણો એવો તાકાત વાળો હોય કે મજા જ આવે બધાને. જીગો નો ભાઈ. ના કઈ પણ ભૂલચૂક થઈ ગયું માફ કરજો પ્રદીપભાઈ, અને થેન્ક યુ સો મચ. ના કાંઈ વાંધો નહીં. સારું હાલો, જુનાગઢ આવો ત્યાં ફોન કરો. ભલે ભાઈ.
તો મિત્રો તમે કીધું કે ભાઈ પ્રદીપભાઈને પ્રેન્ક કોલ કરો, પ્રદીપભાઈ ચૌહાણને, તો આપણે પ્રદીપભાઈ ચૌહાણને પ્રેન્ક કોલ કરી દીધો. જબરદસ્ત રિએક્શન આવ્યા, તમે જોયા આવીએ. તમારી ડિમાન્ડ હોય અને ગુજ્જુભાઈ પૂરી ન કરે એવું કઈ દી બને ન જ બને. તો હવે વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે કમેન્ટમાં જણાવો કે નેક્સ્ટ પ્રેન્ક કોલ કોને કરું. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા, આવજો.